નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમદાવાદ શહેરની અંદર બનેલી પ્લેન ક્રેશની ઘટનાને લઈને સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લગભગ 70 કલાક બાદ અમદાવાદ શહેરની અંદર પ્લેન દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના ડીએનએ હવે મેચ થયા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને અત્યારે પહોંચી ચૂક્યા છે, પરિવારને સાંત્વના આપી રહ્યા છે। જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ એ રાજકોટમાં થવાની છે, જેની ગઈકાલથી રાજકોટની અંદર એ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। રાજકોટ ખાતે આ અંતિમ વિધિને લઈને અલગ અલગ રસ્તાઓ પરથી અંતિમ યાત્રા નીકળવાની છે, તેમના પાર્થિવ દેહને દર્શન માટે પણ રાખવાના છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર। 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ એ મેચ થયાના એ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેઓ પહોંચી ચૂક્યા છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પરિવારને સાંત્વના આપવા માટે તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી ચૂક્યા છે। જો કે થોડી વારની અંદર જ પરિવારને એ સત્તાવાર જાણકારી જે છે તે આપી દેવામાં આવી છે, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી થોડીક જ ક્ષણોની અંદર એ સત્તાવાર માહિતી પણ આપવામાં આવનાર છે। જો કે હાલ એ સમાચાર એ ગાંધીનગરથી આવ્યા છે કે જ્યાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। લગભગ એ 70 કલાક બાદ તેમના ડીએનએ મેચ થયા છે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના એ ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। 70 કલાક બાદ એ ડીએનએ મેચ થયાના સમાચાર। અંતિમ સંસ્કાર તેમના રાજકોટમાં થવાના છે। પ્રદીપ, અંતિમ સંસ્કાર રાજકોટ થશે અને આજે સવારે 11 વાગ્યા અને 10 મિનિટ આ ડીએનએ મેચ થઈ અને ડીએનએ મેચ થતાની સાથે જ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમે તુરંત જ સીએમઓ નો સંપર્ક કર્યો। આમ તો સીએમ ઓફિસ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ સતત સંપર્કમાં હતા। ફક્ત વિજયભાઈ જ નહીં, કારણ કે 270 જેટલા લોકો છે તેને પોતાનો દમ તોડ્યો છે, આખરી શ્વાસ લીધા છે અને તમામના પરિવારો પાર્થિવ દેહની રાહ જોઈને બેઠા છે। એક તમામને ખબર હતી કે એમાં કોની પ્રાયોરિટી રહેવી કે ન લેવી તે અશક્ય વસ્તુ હતી, પરંતુ જેમ જેમ ડીએનએ મેચ થતા ગયા એમ રાજ્ય સરકાર છે તે પોલીસ પ્રોટોકોલ સાથે, પોલીસ અધિકારી તેની સાથે એક આખી સુરક્ષાની ટીમ સાથે અને સન્માન સાથે તમામને પાર્થિવ દેહ છે સોંપી રહી છે। અને સ્વાભાવિક વાત છે કે ખૂબ મોટું નામ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ હતું અને વિજય રૂપાણીનો પાર્થિવ દેહ ક્યારે મળશે, કારણ કે વિજય અંજલીબેન છે તે પણ 2 દિવસ પહેલા અમદાવાદ આવી ગયા છે। ગઈકાલે વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણી પણ આવી ગયા છે અને આ તમામની વચ્ચે રાજકોટમાં પણ તમામ અંતિમ સંસ્કારની તૈયારીઓ છે તે રાજકોટ ભાજપ સંગઠન અને તેની સાથે ત્યાંના પરિવારજનો અને મિત્રો વર્તુળે કરી દીધી છે। પણ પાર્થિવ દેહ ક્યારે મળશે પ્રદીપ, તેને લઈને જે વાત હતી ત્યારે આજે સવારે 11:10 આ પાર્થિવ દેહ છે તે મળ્યા છે। ડીએનએ મેચ થયા છે, તેની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બંને જે નેતાઓ છે તે વિજય રૂપાણીના ઘર ખાતે ગાંધીનગર બંગલો ખાતે પહોંચી ગયા છે। ત્યાં રૂપાણી પરિવાર પણ હાજર છે। બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ। રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ, 70 કલાક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે ડીએનએ જે છે તે મેચ થયા છે। થોડીક જ ક્ષણોની અંદર પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને રાજકોટ ખાતે બાય રોડ એ એમ્બ્યુલન્સ લઈ જવામાં આવશે। હેલો જી જી જી, રાજકોટે ક્યારેય આવી અપેક્ષા નહોતી રાખી કે ભાઈ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ અહીંયા આવે, એ સદેહે આવે એવી અપેક્ષા હતી। કારણ કે રાજકોટને અલ્ટ્રા મોડર્ન મેટ્રોપોલિટન સિટી બનાવવામાં વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો છે ને સાક્ષાત અને નક્કર ફાળો છે। જો મુખ્યમંત્રી હોવું, યોજનાઓનું જાહેર કરવું એ બધી જુદી ઘટના છે ને યોજનાઓ સાક્ષાત કરવી એ જુદી ઘટના છે। રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના નામે એટલી બધી જમા યોજના બોલે છે, આખું રાજકોટ એને શ્રદ્ધાંજલિ આપે તો પણ એ ઉધારમાં જ ગણાશે, જમા પાછું નહીં, એટલી હદે એનું કામ હતું। રહી વાત અત્યારે તેના ડીએનએ ટેસ્ટ થઈ ચૂક્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર એના નિવાસ સ્થાને છે અને ભાઈ ઋષભ રૂપાણીના દીકરા
એ અમેરિકાથી આવી ગયા. હવે ડીએનએ ને સોંપવામાં આવશે અને પછી બાય કાર એટલે બાય રોડ એ આખું અહીંયા રાજકોટ ખાતે આવી પહોંચશે. કરીબન અત્યારે ધારો કે 1 વાગ્યાને આળેગાળે છે એટલે 4 વાગ્યાની આસપાસ અહીંયા એ પહોંચે એવી શક્યતા છે. અહીંયા રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર ભાઈ વિજયભાઈ રૂપાણીનું જે મકાન હતું, ઘર હતું, નિવાસ સ્થાન, ત્યાં પણ એની અંતિમ દર્શનની પેલા વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાં બધી જ તૈયારીઓ તંત્રએ અને ભાજપે બંનેએ કરી કાઢી છે. હજારોની સંખ્યામાં ખુરશીઓ મુકાઈ ગઈ છે જેથી કરીને જે લોકો આવે અંતિમ દર્શનાર્થે તો એને રાહ જોવી ન પડે, તો અથવા તો શાંતિથી બેસી શકે ટૂંકમાં. પણ બધાય સજળ નેત્રે આ દુર્ઘટનાના સાક્ષી બની રહ્યા છે, કારણ કે કોઈ એવું ઈચ્છતું સ્વાભાવિક જ ન હોય કે વિજયભાઈ રૂપાણીનો અહીંયા પાર્થિવ દેહ આવે, એ સદેહ આવે એવું હતું. પણ જે બનવા કાળ છે કે ન જાણું જાનકીનાથે સવારે શું થવાનું છે, એની જેમ આ દુર્ઘટના બની તો બની, કરુણાંતિકા બની તો બની. હવે બધા જ લોકો એનું ઋણ અદા કરવા માટે થઈને ઋણાંજલિ આપશે એમ કહો તો પણ ચાલી શકે. ઋણાંજલિ, કરુણાંજલિ પણ નહીં, સ્મરણાંજલિ પણ નહીં, શ્રદ્ધાંજલિ પણ નહીં, કશું જ નહીં, ઋણાંજલિ રાજકોટ. કારણ કે રાજકોટને અદ્યતન મેટ્રોપોલિટન સિટી બનાવવામાં વિજયભાઈએ કોઈ કચાશ છોડી નહોતી. તેમના નિવાસ સ્થાન જે છે નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર, ત્યાં એને પેલા એનો દેહ જે છે અંતિમ દર્શનાર્થે લાવવામાં આવશે. ત્યાં કલાકો સુધી 1-2 કલાક અંતિમ દર્શનના અંતે કર્યા પછીથી અત્યારની જે કઈ સિસ્ટમ છે તંત્ર વાહકોએ કરી એ પ્રમાણે પછી એનો અંતિમ યાત્રા નીકળવામાં આવશે અને એના રૂટ્સ પણ જાહેર થઈ ચુક્યા છે. શહેરના એ તમામ વિસ્તારોમાંથી અંતિમ યાત્રા પસાર થવાની છે. જ્યાં વિજયભાઈ માટે એ પોતિકા આંગણા જેવા બધા વિસ્તારો હતા, એટલે તમામ લોકો એને, અને તમે જુઓ હજી તો આજે આ બધી વિધિ, અંતિમ વિધિની તો બધી આજે થઈ રહી છે સત્તાવાર, પણ અડધા પડધા રાજકોટે ગઈકાલે પણ સ્કૂલ સહિત ધંધા વેપાર ઇત્યાદિએ ગઈકાલે બંધ પાડીને ઋણાંજલિ અર્પણ કરી હતી. આજે પણ એવો જ માહોલ સર્જાશે જ્યારે વિજયભાઈનો પાર્થિવ દેહ અહીંયા રાજકોટમાં અહીંયા મૂકશે ટૂંકમાં. ત્યારે તમામ જે વિસ્તારોમાંથી એની અંતિમ યાત્રા પસાર થશે, હું માનું છું કે લગભગ બધા લોકો સ્વયંભૂ શટર ડાઉન કરીને નમ્ર આંખે એને અંજલિ આપશે અને રામનાથપરા ખાતે રાત સુધીમાં એના અંતિમ સંસ્કાર કરવામાં આવે એવી શક્યતા તંત્ર વાળાઓએ અત્યારે ગોઠવી છે. કારણ એવું છે કે સંભવ છે કે ડીએનએ ટેસ્ટ જોકે થઈ ચુક્યો છે ને મળી ગયું ડીએનએ સેમ્પલ, એ અલગ વાત છે, નહીં તો તંત્ર એ અવઢવમાં હતું કે મળે તો પછી આ ક્યારે ગોઠવવું. પણ અત્યારે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હવે ડીએનએ ટેસ્ટ લઈને અહીંયા પાર્થિવ દેહ અહીંયા આવે એટલે બાકીની બધી વિધિ થશે. પણ આઈ થિંક કે રાત સુધીમાં એ સ્મશાન યાત્રા પૂર્ણ થશે અને પછી રેસકોર્સ ખાતે રમેશ પારેખ રંગ ભવન કરીને એક મોટું સંકુલ છે રાજકોટના રેસકોર્સમાં, ત્યાં એની પછી પ્રાર્થના સભા સંભવતઃ આવતીકાલે યોજાશે પ્રાર્થના સભા. કારણ કે અત્યારે આ જે દુર્ઘટના બની એનાથી ન કેવળ રાજકોટ બલકે સમૂચું ગુજરાત અને સૌરાષ્ટ્ર અને ગુજરાત કચ્છ એ બધાય બિલકુલ દિગ્મૂઢ છે. એટલે એ લોકો પણ એની શ્રદ્ધાંજલિ કે ઋણાંજલિ અર્પવા માટે થઈને આવી શકે એમ છે. એને ધ્યાને લઈને તંત્રએ મોટા પાયે તૈયારી જે રમેશ પારેખ રંગભવનમાં કરી છે. મોટો ડોમ બનાવવામાં આવ્યો છે અને વરસાદ ઇત્યાદિ આવે તો પણ આવનારા જે શોકાતુર લોકો છે એને બાકીની કોઈ ખલેલ ન પહોંચે એટલે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે અને હજારોની સંખ્યામાં ખુરશીઓ ત્યાં મૂકવામાં આવી છે. ભાઈ રૂપાણીના તસવીર મુકાશે ઓબ્વિયસલી, અને બધા પોતાની પુષ્પાંજલિ કયો પુષ્પાંજલિ, ઋણાંજલિ કયો તો ઋણાંજલિ અર્પણ કરશે. જી જગદીશભાઈ, રાજકોટના આ જે વિસ્તારની અંદરથી તેમની અંતિમ યાત્રા નીકળશે, આપણે જેમ કહ્યું એમ કે આજે લગભગ એ 4 વાગ્યાની આસપાસ તેમના પાર્થિવ દેહ રાજકોટ પહોંચે, ત્યારબાદ મોડી સાંજે તેમની અંતિમ યાત્રા નીકળે, તો એ રાજકોટના એ રૂટ નક્કી કરવામાં આવે છે કઈ જગ્યાએથી કઈ જગ્યા ઉપરથી તેમની અંતિમ યાત્રા જે છે તે નીકળવાની છે? બિલકુલ. જુઓ, પેલા નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર કોટેચા ચોક થી, એટલે નિર્મલા કોન્વેન્ટ નું ઘર છે, ત્યાંથી પેલા તો એ ઘરેથી અંતિમ યાત્રા નીકળશે, પછી કોટેચા ચોક જશે. કોટેચા ચોક એ બહુ જાણીતો છે એટલે કોટેચા ચોક જશે. ત્યાંથી પછી કાલાવડ રોડ અંડરબ્રિજ, જ્યાં જમણી બાજુ જતા આપણે કહીએ તો સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાં બીએપીએસ નું, એટલે અંડરબ્રિજ છે ત્યાં જશે. અંડરબ્રિજ થી એસ્ટ્રોન ચોક જશે. એસ્ટ્રોન ચોક થી યાજ્ઞિક રોડ ત્યાં જશે. યાજ્ઞિક રોડ થી
જે છે DH કોલેજ, જેમાં આઈ થિંક એને શિક્ષણ લીધેલું, તો DH કોલેજ, પછી DH કોલેજ થી માલવિયા ચોક થી કોર્પોરેશન ચોક, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જે વિજયભાઈ રૂપાણીની કર્મભૂમિ ગણી શકાય, કારણ કે કોર્પોરેટર થી માંડી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર થવા સુધીની એની જે સફર છે, અને વિજયભાઈને જાહેર જીવનમાં જે લાવવામાં નિમિત્ત બન્યું હોય તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. એટલે માલવિયા ચોક થી કોર્પોરેશન ચોકમાં આવશે એની અંતિમ યાત્રા. ત્યાર પછી કોર્પોરેશન ચોક થી સાંગણવા ચોક. હવે આ સાંગણવા ચોક છે એ આમ જુઓ તો એક વેપારી જે કહેવાય બજાર છે, પણ એની સાથે એટેચમેન્ટ વિજયભાઈ રૂપાણીનું એવું છે, સાંગણવા ચોકમાં વિજયભાઈ રૂપાણીની પોતાની દુકાન છે, જે વેપાર કરતા હતા તે દુકાન. અને એ દુકાનમાં તમારી જાણ કરતા દર દિવાળી પછી આપણે જે લક્ષ્મી પૂજન થતું હોય છે, એ દિવાળીએ લક્ષ્મી પૂજન માટે વિજયભાઈ રૂપાણી સ્વયં અચૂક હાજર રહેતા હતા, અને તમામ વેપારીઓની જેમ પોતે પણ એના ચોપડાઓનું પૂજન કરતા હતા. એટલે સાંગણવા ચોક સાથે પણ વિજયભાઈ નો બિલકુલ તમે હૃદયસ્થ ગણી શકાય એવો નાતો રહ્યો છે. કદાચિત સૌથી વધુ 2-3 જગ્યાએ જ્યાં હૃદય ભગ્ન અથવા તો કરુણ કહી શકાય એવા દ્રશ્યો જે સર્જાવાના છે, એમાંનો એક છે સાંગણવા ચોક. નિર્મલા કોન્વેન્ટમાં એનું ઘર છે, ત્યાંથી તો થશે જ થશે. પછી DH કોલેજ, જ્યાં તેઓ શ્રી અભ્યાસ મેળવ્યો હતો, એટલે ત્યાં પણ આ સંભાવના છે. અને ખાસ કરીને સાંગણવા ચોક જે છે ત્યાં પણ આવા દ્રશ્યો આપણે જોઈ શકીશું. વેપારી લોકો ગઈકાલની જેમ આજે પણ અશ્રુભીની અને શ્રદ્ધાંજલિ કે ઋણાંજલિ અર્પશે. સાંગણવા ચોક થી પછી રાજશ્રી સિનેમા રોડ જે આવેલો છે ત્યાં જશે, અને રાજશ્રી સિનેમા રોડ થી પછી રામનાથપરા સ્મશાન ગ્રહ જે છે ત્યાં આખી યાત્રા જશે. રામનાથપરા સ્મશાન ગ્રહ જે છે ત્યાં એને અંતિમ સંસ્કાર કરવામાં આવશે એવો અત્યારે રૂટ જાહેર થયો છે. પછીથી અને એમાં મોટા ભાગે ત્યાંથી પસાર થશે. એટલે અત્યારે આખા રૂટ દરમિયાન પોલીસ અને બાકીના બધા જે સ્વયંસેવકો વગેરે છે એ અત્યારે ગોઠવાઈ ચુક્યા છે. અને પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે જ્યાં અંતિમ યાત્રા નીકળવાની છે એ રસ્તાઓમાં એમાં બાકીના બીજા કોઈ વાહનોને પ્રવેશ બંધી કરવામાં આવી છે, જેથી કોઈ ભીડભાડ ન થાય અને બધા જ લોકો ભાઈ વિજયભાઈ રૂપાણીને અંતિમ દર્શન કરી શકે, એના પાર્થિવ દેહને, અથવા તો એને ઋણાંજલિ અર્પી શકે. આવી તંત્રએ બધી વ્યવસ્થા કરી છે. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.